હલો દોસ્તો, આજે આપણે આવી ગયા છીએ જય શ્રી પ્રભાતિયા હનુમાન મંદિર, જે સિયાણીમાં આવેલું છે. સિયાણાથી 3 કિલોમીટર દૂર આવેલું છે અને લીંબડી તાલુકામાં આવેલું છે મંદિર. આ છે આપણા વિવાનભાઈ છે, જે એન્જોય કરે છે. અમે આવેલા છીએ આજે દર્શન કરવા માટે પ્રભાતિયા હનુમાનજી મંદિર સિયાણી આવેલા છીએ. ત્યાં ખૂબ જ સરસ મંદિર છે અને ત્યાં આજુબાજુ ગ્રીનરી પણ બહુ સરસ છે, જે આપણને મંદિરના ભાવિ ભક્તો પણ ઘણા બધા આવે છે. આજે બુધવાર છે એટલે આ ભાવિ ભક્તો આવેલા નથી. અહીંયા મંગળવાર અને શનિવારે ખૂબ જ ભાવિ ભક્તોની ભીડ ઉમટે છે અને ખૂબ જ શ્રદ્ધાથી અહીંયા લોકો દર્શન કરવા આવે છે. અહીંયા જોઈ રહ્યા છો તમે, આ મંદિરમાં રામચંદ્ર ભગવાનના ખૂબ જ સારા એવા પોસ્ટર લગાવેલા છે. આ પ્રભાતિયા હનુમાન દાદાની જગ્યા છે, જ્યાં પ્રભાતિયા હનુમાન બિરાજે રહ્યા છે. અને આ હનુમાન ચાલીસા લખેલી છે ત્યાં બોર્ડ ઉપર તમે જોઈ શકો છો. ખૂબ જ સરસ રીતે આખી હનુમાન ચાલીસા લખેલી છે. આ જોઈ રહ્યા છો, આ મંદિરની આજુબાજુ ખૂબ જ રમણીય જગ્યા છે, જ્યાં મંદિરમાં કબૂતર માળા બાંધે, ત્યાં કેરેટ મૂકીને ત્યાં માળા બનાવેલા છે. ત્યાં કબૂતરે ખૂબ જ સરસ રીતે માળા બનાવ્યા છે. આ તમે જોઈ શકો છો કે મંદિરમાં બહારની ભાગે માળાઓ બનાવેલા છે કબૂતરોએ, જ્યાં આપણે મૂકેલા છે. ખૂબ જ સરસ દ્રશ્ય લાગે છે. કબૂતર માટે પાણીની પણ સગવડ છે અને આજુબાજુ ખૂબ જ ગ્રીનરી હોવાથી અહીંયાનું વાતાવરણ ખૂબ જ ઠંડુ છે અને ભાવિ ભક્તો ખૂબ જ આવે છે. અહીંયા આપ જોઈ રહ્યા છો કે આ ગ્રીનરી કેટલી બધી છે. આજુબાજુ પક્ષીઓને પણ આનંદ આવે એવી જગ્યા છે અહીંયા. પ્લસ ભાવિ ભક્તોને પણ અહીંયા ખૂબ જ આવીને ખૂબ જ સારું ફીલ થાય છે. આ જોઈ શકો છો કે માળો છે, અહીં ભાવિ ભક્તો આવીને પ્રસન્ન થઈ જાય છે. આ આપણા વિવાનભાઈ આ છે. હું અને વિવાન આવી ગયા છીએ મંદિરે દર્શન કરવા માટે.